સિઝેરિયન સેક્શન જનરલી સ્પાઇનલ એનેસ્થેશિયામાં કરવામાં આવે છે, એટલે કમરથી નીચેનો ભાગ ખોટો કરવામાં આવે છે, જેથી દર્દીને 1 થી 2 દિવસ માથા નીચે ઓશીકું ન રાખવું એવી સલાહ આપવામાં આવે છે. જ્યારે પણ ઓપરેશન પછી ડોક્ટર ખોરાક શરૂ કરવાની સલાહ આપે ત્યારે પ્રથમ 4 થી 5 કલાક લિક્વિડ અને હળવો ખોરાક આપવામાં આવે છે. લિક્વિડની અંદર પાણી, લીંબુ શરબત, ચા, જ્યુસ, આછી પાતળી રાબ, દાળ, મગનું પાણી વગેરે લઈ શકાય છે. હળવા ખોરાકમાં દાળ ભાત, ખીચડી, શીરો વગેરે લઈ શકાય છે. 24 કલાક પછી દર્દી સામાન્ય રીતે પોતે જે આહાર લેતા હોય છે એ આહાર તરફ પાછું વળી શકાય છે. દર્દીને લીલા શાકભાજી અને વધારે ફાઈબર વાળી વસ્તુઓ ખાવાની વધારે સલાહ આપવામાં આવે છે, જેથી કબજિયાત, ગેસ વગેરે તકલીફો ન થાય. પેશાબની કોથળી, જે યુરિનરી કેથેટર કહેવાય છે, તે 24 કલાક પછી રિમૂવ કરવામાં આવે છે. ઓપરેશન કર્યા પછી હાલચાલ ક્યારે કરી શકાય? સામાન્ય રીતે 12 થી 14 કલાક પછી સ્ટાફ અથવા સગાવલાની મદદથી દર્દી ખાટલામાંથી ઊભું થઈ થોડો હળવી હાલચાલ કરી શકે છે.